રાજકોટની મહિલાઓમાં આક્રોશ ચરમસીમાએ મહિલાઓએ જણાવ્યું કે આવી ઘટનાથી તેઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે। આવી ઘટનાઓથી તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળે છે અને અન્ય મહિલાએ કહ્યું કે જ્યારે દુષ્કર્મ થાય ત્યારે એક મહિલા કે એક યુવતી પર નહીં પરંતુ તેમના પરિવાર પર તેની ગંભીર અસર થતી હોય છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં જે યુવતી પર જે દુષ્કર્મની ઘટના બની છે, આ ઘટનાને લઈને રાજકોટમાં પણ યુવતીઓ હોય, મહિલા હોય, તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। જે આ ગંભીર ઘટના બાદ જે છે એ સમગ્ર રાજ્યમાં કે મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આપણી સાથે રાજકોટની યુવતી છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, પહેલા આ ઘટનાને આપ કઈ રીતે જુઓ? આવી ઘટના તો આપણા દેશમાં વારંવાર બને છે અને કહે છે સરકાર કે આમાં ન્યાય મળશે। 2-3 દિવસ આંદોલન થાય, ઘણું બધું થાય છે, પછી બધી જનતાએ ભૂલી જાય છે ને સરકારે ભૂલી જાય છે। તો પહેલાં તો મારું ઇન્ટેન્શન એ જ છે કે છોકરીઓએ સેફ રહેવાનું છે, પણ સેફ રાખવાની જવાબદારી સરકારની છે ને। વોટિંગ છોકરીઓ બી કરે છે ને, ઓનલી કાંઈ બોયઝ કે એ નથી કરતા ને। તો મારો ઇન્ટેન્શન એમનું જોઈને તો અમને બી બહાર રહેતા હોય તો મતલબ ડર લાગે, ભયનો માહોલ થઈ જાય કે અમે કઈ રીતે બહાર નીકળશું। આવી રીતે થશે તો અમે તો બહાર નીકળતા બી ડરશું જ ને। ખૂબ એમ કે એવું આમ ભયનો માહોલ ફેલાયેલો છે અને ક્યાંક ક્યાંક આપણી દીકરીઓ હોય તો એવું લાગે છે કે હવે સુરક્ષિત નથી। દીકરીઓ હોય, વહુ હોય, બહેનો હોય, હું તો કહું કે મહિલા સુરક્ષિત નથી। અમે એટલી હદ સુધી ડરી જઈએ છીએ। આવા લોકોને તમે તે એક આ કિસ્સો એવો છે કે મહિલા છો ને ત્યારે આ એક વસ્તુ સામે લાવે। આવા તો ઘણા કિસ્સા બને, જ્યારે એક આ વસ્તુ બને છે, રેપ થાય તો પૂરો ફેમિલી આમાં બધાયનો થાય છે, ઇજ્જત આબરૂ ઉપર બધાયનો વાર થાય છે। એક દીકરી જ નથી ભોગ બનતી, એટલે આનું તો બહુ સેન્સિટિવ, એક પરિવાર આખો ભોગ બને છે, સેન્સિટિવ વસ્તુ કહેવાય। આ લોકોને ખૂબ જ આ એમ કે આ એક કિસ્સો છે ને એ નિંદનીય છે અને આ બધાયને આપણે રોજે રોજનું થઈ ગયું છે। હવે આ 2-5 દિવસે આ વાત આવે એવું નથી, રોજે રોજના આવા ન્યૂઝ આવે છે। તો આમાં બધાયને જાગૃતતા કેળવવાની છે અને શહેરી સોસાયટીમાં પણ બધાયને આવી રીતે જાગૃતતા કેળવાય તે માટે બધાએ ભેગા થઈ અને મીટિંગ બનાવવાની છે। જો એને સજા તો એવી જ થવી જોઈએ કે એને ફાંસી ન મળવી જોઈએ, એને જીવતા રોજની રોજ એને મૃત્યુ દેખાવું જોઈએ એની સામે, એને એવી સજા થવી જોઈએ। તેમને થર્ડ ક્લાસ ટોર્ચર થવું જોઈએ તેવી કે રાજકોટની મહિલાઓની માંગ છે અને આક્રોશ પણ જોવા